હવે ભાજપ વાળા બોલી જ નહીં કે વિધાનસભામાં અમારો ફાઇટર જવા તો દો. એકલો ભારે પડશે. એકલો ભારે પડશે. ગોવાળ વયો ગયો 161 ઉપર. બે- કોંગ્રેસના સારા ધારાસભ્યોને કહું છું કે હવે કોંગ્રેસમાં કાંઈ નથી રાખ્યું, આવી જાઓ, નહીં તો તમે હારી જાઓ. આવી રીતે ઓફર આપો છો કોંગ્રેસના ધારાસભ્ય. બિલકુલ. કિરીટ પટેલે કીધું હતું કે હું જીતીને આવીશ તો પેરિસ જેવા રસ્તા વિસાવદરમાં બનાવીશ. એ સપનું ગોપાલ ઇટાલિયા પૂરું કરશે, પેરિસ જેવા રસ્તા બનાવશે. એ બિચારા એને ખબર ન હોય પેરિસ શું છે, પેરિસના રસ્તાઓ શું હોય. અભણ નેતાઓની ક્યાં વાત કરીએ. પણ જો લડાઈ કેમાં છે, કોંગ્રેસ કે પિક્ચરમાં જ નથી, ડિપોઝિટ ડૂલ થઈ જાય છે. હા, છે. 150 ધારાસભ્યો સાથે સત્તામાં હશે, વિપક્ષની નહીં. 150 સાથે. અને હજી મારા બેટા એ ટીમ ને બી ટીમ કરે. અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટી આરએસએસ સાથે સંકળાયેલી છે, એમની વિચારધારાને ફોલો કરે છે, અન્ના કંઈ બોલતા નથી. બિચારા કંઈક લોભ લાલચમાં વિડીયો બનાવવામાં પડી ગયા હતા, એને અફસોસ થતો હશે. આમ આદમી પાર્ટીને જે છોડીને ગયો છે ને એ રડે છે. અચ્છા. ભવિષ્યમાં પણ કોઈ એવી ભૂલ ન કરતા અરવિંદ કેજરીવાલજીને કિશુદાન ગઢવીને જે છોડીને ગયો છે ને એ પસ્તાણો છે. જુઓ તમે, એ ધારાસભ્ય બિચારો સરપંચ નથી રહ્યો. તો કહેવામાં આવતું હતું કે ત્રીજો પક્ષ ચાલતો નથી ને અત્યારે આ એટલે વાત સાચી છે, કોંગ્રેસ ત્રીજો પક્ષ છે ને એ ચાલે એમ નથી. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા, બરાબર. તમે નથી બની શક્યા તો ક્યાં એવું ઇનસિક્યોરિટી ફીલ થાય કે ગોપાલ મોટા નાના થઈ ગયો? ભાઈને લગન થાય મોટા ભાઈને ઇન્સિક્યુરિટી થાય બી. સાથીઓ, ગુજરાતમાં બે પેટા ચૂંટણી, એક કડી અને વિસાવદર પેટા ચૂંટણી. વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની બમ્પર જીત થઈ છે. આમ આદમી પાર્ટીના જે પ્રદેશ કાર્યાલય ખાતે અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈશુદાનભાઈ ગઢવી પ્રમુખ પોતે એ અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઈશુદાનભાઈ, પહેલી પ્રતિક્રિયા ગોપાલ ઇટાલિયાની જીત બાબતે. બિલકુલ, હું ગોપાલભાઈને, અમારા આમ આદમી પાર્ટીના દરેક યોદ્ધાને અને વિસાવદરની જનતાને અભિનંદન પાઠવું છું કે તમે સાબિત કરી દીધું કે ભાજપના અહંકાર સામે, તાનાશાહી સામે, રૂપિયાની લોભ લાલચ સામે, સત્તા સામે તમે ઝૂકતા નથી. એટલે હું વિસાવદરની જનતાની જીત છે. આ ખેડૂતોને, માલધારીઓની, શ્રમિકોની, નાગરિકોની જીત છે. 54 લાખ ખેડૂતોની જીત છે અને આખા ગુજરાતની ઉમ્મીદની જીત છે. અને મને પૂરો વિશ્વાસ છે કે 2026માં પણ આવા જ પરિણામો સારા આપશે ગુજરાતની જનતા અને 27માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. ઈશુદાનભાઈ, વિસાવદરમાં જીત્યા છે એની ખુશી છે ફક્ત કે પછી કડીમાં હાર થઈ છે એનું દુઃખ પણ છે? અમે અમારી સીટ જીતી બતાવી છે. કડીમાં ભાજપને અભિનંદન. અચ્છા. આમ આદમી પાર્ટી જ્યારે કિરીટ પટેલ ઉપર આરોપ લગાવતી હતી કે આ કૌભાંડી છે, આ છે, તે છે, આવનારા દિવસોની અંદર એ કૌભાંડનો ફરી પાછા બહાર પાડવામાં આવશે, એના માટે લડાઈ લડવામાં આવશે કે ફક્ત આ ચૂંટણી પૂરતું જ હતું? કોઈ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે. હજી તો શરૂઆત છે. મેં કીધું અમે તો સંઘર્ષના સાથીઓ છીએ. એક ચૂંટણી હારીએ કે જીતીએ એનાથી અમે કંઈ ડરી નથી જવાના. અમે લડીશું અને ત્યાં સુધી લડીશું જ્યાં સુધી પ્રજાને એની જીત ન અપાવીએ. આ જીત પ્રજાની છે, આ જીત આમ આદમીની છે, આ જીત સામાન્ય નાગરિકની છે, આ જીત મધ્યમ વર્ગની છે, આ જીત ગરીબો, વંચિતો, શોષિતો, દલિતો, આદિવાસીઓની છે. ઘણા લોકો એવું માને છે કે આ જીત છે ને વ્યક્તિગત રીતે ગોપાલ ઇટાલિયાની છે. આમ આદમી પાર્ટી કરતાં વ્યક્તિ એ ચડિયાતો સાબિત થયો છે, કારણ કે પાટીદાર વોટને જે ઇફેક્ટ કરતું હતું ત્યાં આગળ. ગોપાલભાઈને સર્વ સમાજે મત આપ્યા છે. સર્વ સમાજે આમ આદમીને મત આપ્યા છે. સર્વ સમાજ પોતે જીત માટે હકદાર છે. ગોપાલભાઈ ફાઇટર છે અને એટલે જ અમારા હીરો અમે વિસાવદરની જનતાને આપ્યો હતો. અચ્છા, કોંગ્રેસની શું ભૂમિકા રહેવાની છે આવનારા દિવસોની અંદર? તમે ગઠબંધનથી સાથે ચાલશો કે પછી એકલા ચાલોની નીતિ અપનાવશો? કારણ કે પરિણામો તમારો આત્મવિશ્વાસ વધાર્યો હશે. ગુજરાતની જનતા નક્કી કરવાની છે કે હવે આમ આદમીને પણ કોંગ્રેસની જરૂર નથી. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને મારી અપીલ છે કે આવો, આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જાઓ અને કોંગ્રેસના સુપડા, ભાજપના સુપડા સાફ કરો. કોંગ્રેસ તો પિક્ચરમાં જ નથી. ક્યાંય છે? 6 ધારાસભ્યો એમના ગયા, પાછા એ ભાજપમાં વયા ગયા, ભાજપ જીતી ગઈ. એક અમારો લઈને ગયા હતા, પાછો લઈ આવ્યા. આ તાકાત છે આમ આદમીની, આ તાકાત છે સંઘર્ષની, આ તાકાત છે રણનીતિઓની, આ તાકાત છે અમે ફૂટતા નથી. એટલે મોટા નેતા ફૂટી જાય તો આજે મારો ગોપાલભાઈની જગ્યાએ કોઈક બીજો સામાન્ય નાગરિક આપી દેત તો? પણ અગાઉ પણ એક ફૂટી ગયો હતો ને ભૂપતભાઈ. એટલા માટે તો કહું છું ને કે માન લો કે અમે સાબિત કરી બતાવ્યું કે માણસ ફૂટ્યો હતો, પણ જનતાની સાથે અમે નથી ફૂટ્યા, અમે સાથે છીએ. એટલા માટે ગોપાલ ઇટાલિયા ત્યાં ઉતાર્યો હતો. ગુજરાતના ટોપ મોસ્ટ લીડરમાંનો એક લીડર, ફાઇટર લડતો હતો તે. આ તાકાત છે આમ આદમીની, આમ આદમી પાર્ટીની તાકાત છે.
અચ્છા, હવે સીધી ટક્કર ફક્ત ભાજપ સાથે છે કે વિકલ્પ તરીકે કોંગ્રેસને વિપક્ષની અંદર રહેવા માટે પણ છે? અરે ભાઈ, ભાજપ સાથે જ છે. મને તો એ સમજાતું નથી કે મીડિયા હજી શું કામ ભાજપ કોંગ્રેસ બેને જ બેસાડશે. આમ આદમીને બેહાડતો જ નથી. શેના ડરથી નથી બેહાડતો? આમ આદમીને આખી ગુજરાત જીતાડવા માંગે છે અને મીડિયા ખબર નહીં કેમ હજી આમ આદમી પાર્ટીને બેહાડતો નથી. સત્તામાં સરકાર આવી જશે તો પછી અમે કોઈને નહીં બેહાડીએ. આ તો એવું જ છે ને. મતલબ ભાજપના પ્રવક્તાઓનો ખાસ કરીને આગ્રહ હોય છે કે આમ આદમી પાર્ટીનો પ્રવક્તા જોડે ના આવે. હા, એટલે એ બિચારા અભણ હોય છે એટલે બીએ છે અમારાથી. અમારા બધા ભણેલા ગણેલા હોશિયાર છે એટલે ભાજપના પ્રવક્તાઓ બિચારા રડે છે એટલે મીડિયાને દબાવે ને મીડિયા પાછું માની જાય છે. નહીં તો મીડિયા શું કામ માનવું જોઈએ? હું મીડિયામાં તો કહેતો હતો કે ભાઈ નાઈ અમે નક્કી કરીશું કોણ પ્રવક્તાઓ બે પેનલમાં બેસશે. આ ભાજપ પણ કમલમ થોડા નક્કી કરશે કંઈ. કમલમના થોડા કંઈ આપણે પગારદારો છીએ. એટલે મીડિયા કમલમથી હેન્ડલ થાય છે. આના ઉપરથી લાગે છે મને. કોંગ્રેસની સાથે તમારું શું આવનારા સમયમાં કોઈ ગઠબંધનની કોઈ એવી નીતિઓ? કોંગ્રેસ પિક્ચરમાં જ નથી અત્યારે. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની જીતનો આનંદ માણો. અચ્છા, અને પેલી કડીની હારની મતલબ એનું કંઈ નહીં હું દુઃખ માણવાનું કંઈ? અરે 27માં કડીએ જીતી લેશું. ચિંતા ના કરો. અચ્છા, 27માં કડીની જીત અહીંયા તમને ઉજવણી કરાવડાવીશ. તો આવનારા સમયના 2027ની લોકસભાની વિધાનસભાની ચૂંટણી આવશે એની અંદર આમ આદમી પાર્ટી સત્તામાં પહોંચશે કે વિપક્ષની અંદર વિપક્ષની ભૂમિકામાં હશે? 150 ધારાસભ્યો સાથે સત્તામાં હશે. વિપક્ષની નહીં. 150 સાથે. અચ્છા, એક વ્યક્તિગત સવાલ. ઈશુદાનભાઈ, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા, બરાબર? તમે નથી બની શક્યા તો ક્યાં એવું ઇનસિક્યોરિટી ફીલ થાય કે ગોપાલ નાના ભાઈને લગન થાય મોટા ભાઈની ઇન્સિક્યુરિટી થાય ફીલ? મોટા ભાઈની જ જવાબદારી હોય જીતાડવાની. મોટા ભાઈના જ લગન ગમે ત્યારે થઈ જ જવાના જ. તો મોટા પેલા નાના પરણાઈ દેવાના? પરણાઈ જ દેવાનું હોય. મોકો મળ્યો તો પરણાઈ દીધા. છોકરી મળી એટલે. તો કહેવામાં આવતું હતું કે ત્રીજો પક્ષ ચાલતો નથી ને અત્યારે? હા, એટલે એ વાત સાચી છે. કોંગ્રેસ ત્રીજો પક્ષ છે ને એ ચાલે એમ નથી. ભાજપ અને આમ આદમી પાર્ટી જે છે અત્યારે તમને નથી લાગતું ભાજપ અને જો લડાઈ કેમાં છે? કોંગ્રેસ કે પિક્ચરમાં જ નથી. ડિપોઝિટ ડૂલ થઈ જાય છે. તો આમ આદમી પાર્ટી એટલા માટે કે અમે વેચાવું નથી. આ માલ વેચાવું નથી. ટકોરાબંધ માલ છે. પેલા લોકો બિચારા ધંધા માટે રાજનીતિમાં આવ્યા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ અમે અમારું છોડીને આવ્યા છીએ. બધું પ્રજા માટે લડવા માટે આવ્યા છે, મરવા માટે આવ્યા છે. તમે મને એમ બતાવો કોંગ્રેસના કોઈ મોટા નેતા જેલમાં ગયા? અમે એક જ જાટ કે કમલમમાં ગયા ને જેલમાં વયા ગયા. કોંગ્રેસના કયા મોટા નેતાઓ 15 દિવસ જેલમાં ગયા? મને દેખાડો. અચ્છા, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ક્યાં 6 મહિના? અમારા સીએમ ચાલુ જેલમાં વયા ગયા અને હજી મારા બેટા એ ટીમની બી ટીમ કરે છે. અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટી એ આરએસએસ સાથે સંકળાયેલી છે, એમની વિચારધારાને ફોલો કરે છે, અન્ના કંઈ બોલતા નથી, એવી ઘણી બધી વાતો થઈ રહી છે આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને. ગુજરાતની જનતા માટે લડો અને એમના માટે મોત આવે ને તો મોતને સ્વીકારો. તો તમારા કાર્યકર્તાઓને શું સંદેશ? બસ આ યોદ્ધાઓની જીત છે અને આવી જ રીતે બધા યોદ્ધાઓને વિનંતી છે. કેટલાક 2-4 યોદ્ધાઓ બિચારા કંઈક લોભ લાલચમાં વિડીયો બનાવવામાં પડી ગયા હતા. એને અફસોસ થતો હશે. આમ આદમી પાર્ટીને જે છોડીને ગયો છે ને રડે છે. ભવિષ્યમાં પણ કોઈ એવી ભૂલ ન કરતા કે ભાજપની લોભ લાલચમાં કે રૂપિયાને સત્તામાં તમે આમ આદમીને છોડશો. આ આમ આદમી સંઘર્ષની પાર્ટી છે, આંદોલનની પાર્ટી છે. અરવિંદ કેજરીવાલજીને ઈશુદાન ગઢવીને જે છોડીને ગયો છે ને પસ્તાણો છે. જુઓ તમે, એ ધારાસભ્ય બિચારો સરપંચ નથી રહ્યો. એટલે બધાને મારી વિનંતી છે કે અત્યારે માન લો 2-4 લોકો ગયા અને હું જિલ્લા તાલુકામાં લડાવવાનો હતો, એની કેરિયર પૂરી થઈ ગઈ. લોભ લાલચમાં ન પડો. પ્રજા સમજદાર છે. પ્રજા માટે લડો અને પ્રજા માટે મરો. કિરીટ પટેલે કીધું હતું કે હું જીતીને આવીશ તો પેરિસ જેવા રસ્તા વિસાવદરમાં બનાવીશ. એ સપનું ગોપાલ ઇટાલિયા પૂરું કરશે? પેરિસ જેવા રસ્તા બનાવશે? એ બિચારા એને ખબર ન હોય પેરિસ શું છે, પેરિસના રસ્તાઓ શું હોય. અભણ નેતાઓની ક્યાં વાત કરીએ, પણ 27માં કરીશું. 27માં બનાવીશું. અચ્છા, વિધાનસભાની અંદર કયા પ્રકારના મુદ્દાઓ જે છે કે હવે જે 27 સુધીના હવે ભાજપ વાળા બોલી જ નહીં કે વિધાનસભામાં અમારો ફાઇટર જવા તો દો. એકલો ભારે પડશે. એકલો ભારે પડશે. ગોવાળ વયો ગયો 161 ઉપર. અને કોંગ્રેસના જે છે વિપક્ષની ભૂમિકાની અંદર એક જ બે કોંગ્રેસના સારા ધારાસભ્યોને કહું છું કે હવે કોંગ્રેસમાં કાંઈ નથી રાખ્યું, આવી જાઓ.
નહીં તો તમે હારી જાઓ આવી રીતે. ઓફર આપો છો કોંગ્રેસના ધારાસભ્ય? બિલકુલ કે તમે હારા માણસો છે કેટલાક એ આવી જાય તો સારું એમ. કારણ તમારા કે ધ્યાનમાં કોઈ છે કે ધારાસભ્ય જે સારા હોય લડાયક બીજા? મારા તો મિત્રો છે બધા. થેન્ક યુ. ધન્યવાદ. આ હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ, જેમને બેબાકીથી પોતાની વાત મૂકી, રમૂજમાં હતા, ખુશીમાં હતા. આમ આદમી પાર્ટીમાં આ ખુશી છે અને હોય પણ કેમ નહીં. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ.